ગુજરાતીનો બ્લોગ બનાવું છું ને કેટલાય દિવસ પછી બ્લોગ બનાવવાનું વિચારું છું. જેમ કે આજે મને કેટલાય દિવસ પછી હું બ્લોગ બનાવું છું. આજે વિચારી આજે તો બનાવી નાખીએ એટલા માટે. તો જો આજે અમે નવું ઘર કરાવીએ છીએ. તો જો નવા ઘરમાં રિનોવેશન થાય છે એવું કહે છે. નવું ઘર નથી બનાવતા, અમે આ જ ઘરમાં રિનોવેશન કરાવીએ છીએ થોડું ઘણું. કેમ કે રિનોવેશન એમાંથી કરાવતું બધું ખરી ગયું હતું અને થોડાક કલર ને એવું બધું કે છોકરાઓ નાના હોય ઘરમાં એટલા માટે એને કલરો ના હતા દિવાલોમાં બધામાં કર્યા હતા ને એટલા માટે જ કલર કામ કરાવવાનું વિચાર લીધું કે કલર કામ કરાવી લે. તો કાલે અચાનક પછી વિચારીને તો પપ્પાને જો ઓળખીતા હતા એના ફોન કર્યો તો એ લોકોએ કીધું કે અમે ફ્રી જ છે. તો કારીગરો પણ ફ્રી હતા એટલા માટે સાથે સાથે કરાવી નાખ્યું કે કરાવી નાખીએ. તો અત્યારે એમાં એવું છે કે જો આમાં તો ખાલી કરી નાખ્યું છે અને આ રૂમમાં થોડું ઘણું કામ થઈ પણ ગયું છે. કાલથી સ્ટાર્ટ કર્યું તો પહેલાં આઈસ રૂમ કરાવ્યો તો હવે કલર બાકી છે. તો એ બધું કલર કામનું બધું કરાશું એ બધું થઈ જશે ને પછી તમને બતાવીશ ફાઇનલ. આજે સાંજ લગીમાં તો કદાચ ને કામ થઈ જ જશે એવું વિચાર છે ને. આજે નવા ઘરની ખુશીમાં દાસીને કર્યું છે પીઝા પાર્ટી. તો એ માટે આજે જો વિચારીએ છીએ કે બધું પીઝાનું લઈ પણ લીધું છે ને એટલે જોઈએ છે પીઝા બને છે કે આજે જ બનશે કે કાલે બનશે એ કંઈક ફાઇનલ નથી પણ વિચારીશ તો બની જશે કદાચ ને તો કે ટાઈમ મળે એવું કહે છે કે સામાન આખો બધા કિચનમાં રસોઈમાં સામાન જ થયો છે. આનાથી બધું સામાન ખાલી કરી નાખ્યો છે. ઓલાદમાંથી પણ થોડું સામાન ખાલી કરી નાખ્યો છે અને બધું વાળું બાદ બધું થોડું રાખ્યું છે. એટલે દિવાળીની સાફ સફાઈ ભેગી ચાલી રહી છે એવું કંઈક હાલે છે. તો ચાલો હવે અત્યારે આપણે નાસ્તા બનાવવાની તૈયારી કરીએ. થોડુંક નાસ્તો બની ગયો છે, થોડું બનાવવાનું બાકી છે. એમાં વિચાર છે કે આજે જે રાઈસ આવે છે ને બટેટાવાળું એ રાઈસ બનાવવાનો વિચાર છે. તો આજે એ બનાવીશું અને સાથે સાથે રોટલી તો મેં બનાવી લીધી છે અને બીજું કંઈ બનાવવાનું વિચારું છું કે તાસી આવશે તો તાસીને શું ખાવું છે એના ઉપર આપણે બનાવશું. તો ચાલો અત્યારે આવું કંઈક ચાલી રહી છે. જો તાસી અત્યારે કેક લઈને આવી છે અહીં. જો કેકનો પીસ છે, કેક પીસ છે પણ જો એ કટ કરીને હવે ખાશે. કાટાશી સ્પૂનથી કેવું ખાઈશ? તાસી કેક સરસ લાગી. कैसी लगी? आपको केक कैसी लगी कमेंट में जरूर बताना. वो लोग कमेंट में थोड़ी बताएंगे, तुम बताओ कि तुम्हें केक कैसी लगी. अच्छी. ओके. અત્યારે સાંજ વળી ગઈ છે અને સાંજના વાગી ગયા છે 5 અત્યારે તો. અને અમારો ફાઇનલી અમારા રૂમમાં અહીંયા કલર થઈ ગયો છે. તો જો તમને બતાવી દઉં રૂમનો કંઈક આવો કંઈક કલર કરાવ્યો છે. જો વ્હાઇટ કલર જ કરાવ્યો છે, કોઈ બીજો કલર નથી કરાવ્યો કેમ કે બીજો કલર હતો કરાવેલો પણ એ નહોતો કરાવ્યો એટલા માટે અમે વ્હાઇટ જ કલર કરાવ્યો છે. હજી આ બધું મૂકવાનું પણ બાકી છે. તો જો હજી તો આ બધું ગड्ढાને બધું રાખ્યું છે, હજી તો બેડને બધું લેવાનું બાકી છે. તો જો આવો કંઈક કલર. ચાલો અત્યારે તો એક મારા રૂમનો કલર અહીંયા થઈ ગયો છે અને હજી બીજા રૂમ છે ને ત્યાં કલર થાય છે. હજી તો એ થઈ જશે ને પછી તમને એ પણ રૂમ બતાવીશ કેમ કે ત્યાં થાય છે બાકી. અને ફાઇનલ આજે આ રૂમનું પતી ગયું છે એટલે હવે અહીંયા બધું સામાન બધું લઈ લેશું અંદર અને પછી રૂમનું સાફ સફાઈ કરશું. એ રૂમનું સાફ સફાઈ થઈ ગઈ છે પણ પછી ત્યારે કામ કરતું હતું ને એટલે કંઈ હજુ કંઈ શૂટ કર્યું નહીં. માટે પછી રૂમ થઈ જાય ને એટલે રૂમ પણ તમને થોડુંક બતાવ્યું. કલર તો બધામાં સેમ જ કર્યું છે, વ્હાઇટ જ કરેલું છે એટલે એમાં કંઈ કલરમાં કંઈ કરાવવાની કંઈ ડિફેક્ટ કંઈ જરૂર નથી. તો ચાલો હવે સાંજના નાસ્તાની પણ તૈયારી જમવાની પણ તૈયારી કરી છે. તો એમાં આજે બનાવવાના છે પીઝા. તમને ખબર છે સવારે મેં કીધું હતું તો એ હવે આજે રેડી કરી લઉં પહેલાં બધું અને પછી ત્યાં રૂમની સાફ સફાઈ કરવામાં લાગી જશું એટલા માટે. તો ચાલો પહેલાં ફટાફટ એ બધું કરી લઈએ. જો અત્યારે અમારા ઘરમાં પીઝા બને છે. તો જો આ તાસી કાઢે છે, તાસીના ફેવરેટ પીઝા બને છે. આજે ઘરે બનાવીએ છીએ કેમ કે આજ બહારથી નથી લેવા, બધા ખાઈ શકે એટલા માટે. આજ જો અહીંયા બધું રેડી કરીને રાખ્યું. જો રેડી થઈ ગયા છે, હવે ગરમ કરવા મૂકી દેશું એને. જો અત્યારે અહીંયા પીઝાના અમે રોટલા છે ને એ રેડીમેડ લઈ લીધા છે. તો એ અહીંયા ગરમ મેં કરવા મૂકી દીધા છે. થોડા ગરમ કરી લઉં અને પછી એના ઉપર બધું મસાલો નાખી તો તમને બતાવ્યું ને મેં. જો અહીંયા મમ્મીએ એક રેડી કરીને મૂકી પણ દીધો છે બનાવીને. મેં તમને જે બતાવ્યો ને એ જ મમ્મીએ રેડી કરી દીધો છે. તો ચાલો તમને બીજો બતાવું મમ્મી બનાવે છે ને એ. જો આ રેડી રોટલો છે અને એમાં મમ્મીએ સોસ લગાવ્યો છે. અમે આવી રીતે પીઝા બનાવીએ. તમે કઈ રીતે બનાવો છો ને એ મને કમેન્ટમાં કહેજો. કા તાસી? કમેન્ટમાં કહેશે તાસી. આટાશીને શું પીઝા ખાવાનું મન થયું ને? કેને પીઝા ભાવે મારી કેને પીઝા ભાવે છે? आज मैं घर पे बनाऊंगी पिज्जा. ઓ
तुम बनाओगी हम ये बना रही है हाँ दादी चलो। बना रही है दादी बना रही है दादी भी बना रही है, ताशी भी बना रही है। જો આમાં છે કોબી છે, કેપ્સિકમ છે, કેરેટ છે અને અહીંયા ડુંગળી ને એવું બધું છે. Yeah. જો આમાં પનીર છે, પનીર થોડુંક નાખશું અને થોડાક આ બધા મસાલા છે એના જે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ને એવું બધું આવે ને સોસ ને એવું બધું છે અને ચીઝ તાસી પાસે કા છે. પનીર નાખું છું. પનીર ખમણી જ નાખશો. જો આવી રીતે ખમણીને બસ નાખશે. બધામાં પૂછે એટલે હા हाँ ना खोलो इसमें ये લાવ ચીઝ ક્યુબ લાવ. ક્યાં ચીઝ એમાં પડ્યું ખોલેલું પડ્યું. अलग જો અત્યારે આ પીઝા નાખનું ઉપર ચીઝ નાખે છે. પીઝા રેડી થઈ ગયા છે. તો પનીર એ મમ્મીએ એને ખમણીને નાખ્યું અને ચીઝ પણ મમ્મીએ ખમણીને નાખ્યું. હવે એ બધું કરી અને ઓલામાં મૂકી દેશું. ની ફેવરેટ ચીઝ છે ને એટલા માટે ચાલો પીઝા બની જાય ને એટલે તમને બતાવું કે કેવા બન્યા છે. કેમ કે આ ટાસ્કને બહુ મન હતું પીઝા ખાવાનું સવારનું કીધી હતી. તો પછી રેડીમેડ બધું લઈ આવ્યા અને પછી ઘરે બનાવ્યા. રોટલા ને બધું રેડીમેડ લીધું. બધું ઘરમાં હતા જ એટલા માટે બધું ઘરમાંથી બનાવી લીધું. ચાલો હવે તમને અમે રેડી થઈ જાય ને તમને બતાવું. જો ટાસીના પીઝા રેડી થઈ ગયા છે ને ટાસી ચેર ઉપર બેસી ગઈ છે. કા ટાસી? જો પીઝા બની ગયા છે. કેવા બન્યા છે જલ્દી મને કમેન્ટ કરીને કહેજો ને કોને કોને ભાવે જ નહીં પણ કહેજો. કા ટાસી ટાસી પીઝા ભાવે જ ને ટાસી? વાવ. ટાસી ખાઈને બતાવે છે કે કેવું બન્યું છે. ટાસી કેવું બન્યું છે? મસ્ત. ઓકે આ ટાસીને પીઝા પાર્ટી કરવી હતી. કા ટાસી? તો અહીં પીઝા બનીને રેડી થઈ ગયા છે. એક તો ટાસીને આપી દીધો અને અહીં બેસાડી દીધો પપ્પાને એને પણ જમવા એટલા માટે રેડી કરી લીધો છે.